સાંસદ મનસુખ વસાવાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ચંદ્ર શોભા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા રાજપીપળા ખાતે પ્રથમ વખત સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નોત્સવમાં કુલ 59 યુગલ શાસ્ત્રોક્ત વિધિ મુજબ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા। આ અવસરે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નર્મદા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંસદ મનસુખ વસાવા તથા ધારાસભ્ય ડૉક્ટર દર્શના દેશમુખની ઉપસ્થિતિમાં યોજાયેલા રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ભાગ લઈ રક્તદાન કર્યું હતું। નર્મદા જિલ્લાના અલગ અલગ જગ્યાએથી 59 જેટલા જોડામાં ભાગ લીધો છે અને આજે ખરેખર આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047 સુધીમાં દેશને જ્યારે વિકસિત ભારત બનાવવા માંગે છે તો સાચા અર્થમાં દેશના એક નાગરિકે એક આવા સંગઠનોએ આના સાથે જોડાવવું પડશે। અને રાજપીપળા ખાતે સમસ્ત આદિવાસી સમાજનો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજનમાં 59 જેટલા જોડાઓએ એમને ભાગ લીધો છે અને એમના સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી બ્રાહ્મણ દ્વારા એમને લગ્ન ગ્રંથિથી જોડાવાના છે અને એની સાથે સાથે એક બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે।